વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 વનસ્પતિની સપુષ્પ વનસ્પતિની અંતસ્થ રચનાનો અભ્યાસ. હવે આપણે અંતસ્થ રચના જોવાની છે. પહેલા આપણે બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કર્યો. હવે આપણે શેનો અભ્યાસ કરીશું? અંતસ્થ રચનાનો અભ્યાસ કરીશું. તો અંતસ્થ રચનાનો જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ તો એમાં સૌથી પહેલી વાત આવશે એની પેશીની. કોની વાત આવે? પેશી. તો પહેલું તો પેશી કોને કહેવાય? તો તમે અત્યાર સુધી એવું ભણી ગયા છો કે કોષોના સમૂહને પેશી કહે છે. પણ હવે આપણે શું કહીશું? તો હવે 11મા ધોરણમાં એમાં થોડોક વધારો કરીશું કે સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય કરતા કોષોના સમૂહને, સમાન ઉત્પત્તિ ધરાવતા અને સમાન કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહે છે. સમાન ઉત્પત્તિ ધરાવતા એટલે તેની રચના સરખી હોય અને સમાન કાર્ય કરતા એટલે એક સરખું કાર્ય કરતા કોષોના સમૂહને તેના તરીકે ઓળખીશું આપણે? પેશી કહે છે. બરાબર. હવે વનસ્પતિ પેશી અને આના પછીના ચેપ્ટરમાં આપણે પ્રાણી પેશી વિશે વાત કરીશું. તો બંનેમાં વ્યાખ્યા કેવી રહેશે? સરખી જ રહેશે. વ્યાખ્યામાં કોઈ ચેન્જ આવે નહીં. કે સમાન ઉત્પત્તિ ધરાવતા, રચના ધરાવતા અને સમાન કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહે છે. હવે જે વનસ્પતિ પેશી છે એ વનસ્પતિ પેશીને બે ભાગમાં વહેંચવામાં આવે છે. વનસ્પતિ પેશીને બે ભાગમાં વહેંચવામાં આવે છે. તો શેના આધારે વનસ્પતિ પેશીને બે ભાગમાં વહેંચે છે? તો પહેલું છે વિભાજન. જે કોષો છે એ કોષોની વિભાજન ક્ષમતાના આધારે, કે જો કોષો વિભાજન ક્ષમતા ધરાવતા હોય તો એને વર્ધનશીલ પેશી કહેવાય, અને જો વિભાજન ક્ષમતા ન ધરાવતા હોય તો એને આપણે સ્થાયી પેશી તરીકે ઓળખીએ છીએ. તો વનસ્પતિ પેશીમાં આપણે બે પ્રકાર પાડીએ છીએ. કયા બે પ્રકાર પાડીએ છીએ? તો વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વનસ્પતિ પેશીનો જો આપણે ચાર્ટ દોરીએ તો એમાં આપણને બે પ્રકાર જોવા મળશે. કયા બે પ્રકાર જોવા મળશે? તો એક છે વર્ધનશીલ પેશી અને બીજી કઈ જોવા મળશે આપણને? સ્થાયી પેશી. તો આ જે પ્રકાર છે એ આપણે શેના આધારે પાડી શક્યા? તો જે કોષો વિભાજન ક્ષમતા ધરાવતા હોય, જે કોષો વિભાજન ક્ષમતા ધરાવતા હોય તો એને આપણે શું કહીએ છીએ? વર્ધનશીલ પેશી. કોષો શું ધરાવે છે? વિભાજન ક્ષમતા ધરાવતા કોષોની બનેલી પેશી. વિભાજન ક્ષમતા ધરાવતા કોષોની બનેલી પેશી એને આપણે શું કહીએ છીએ? વર્ધનશીલ પેશી તરીકે ઓળખીએ છીએ. જ્યારે સ્થાયી પેશી કોને કહીશું? તો જે કોષો વિભાજન ક્ષમતા ધરાવતા નથી, વિભાજન ક્ષમતા ધરાવતા નથી તેવા કોષોથી બનેલી પેશી એને આપણે શેના તરીકે ઓળખીશું? સ્થાયી પેશી તરીકે ઓળખીશું. હવે આના જો પ્રકાર જોઈએ, પેટા પ્રકાર. વનસ્પતિ પેશી મુખ્ય બે પ્રકાર. વિભાજન ક્ષમતાને આધારે બે પ્રકાર. જો વિભાજન ક્ષમતા ધરાવે તો વર્ધનશીલ અને વિભાજન ક્ષમતા ન ધરાવે તો
સ્થાયી પેશી, અવર્ધનશીલ શબ્દ નથી, સ્થાયી પેશી કહીશું. હવે આની અંદર આપણે જોઈશું તો બે પ્રકાર પડશે, પ્રાથમિક વર્ધનશીલ પેશી અને દ્વિતીય વર્ધનશીલ પેશી. પ્રાથમિક વર્ધનશીલ પેશી અને દ્વિતીય વર્ધનશીલ પેશી એવા બે પ્રકાર પાડવામાં આવે છે. તો પ્રાથમિક વર્ધનશીલ પેશી કોની કહેવાય? તો કે જે પ્રાથમિક પેશીનું નિર્માણ કરે એને શું કહીશું? પ્રાથમિક વર્ધનશીલ પેશી. અને જ્યારે પ્રાથમિક પેશીનું આગળ નિર્માણ થાય, પ્રાથમિક પેશીમાંથી નિર્માણ થાય તો એને શું કહેવાય? દ્વિતીય પેશી તરીકે ઓળખાય. હવે આમાં સ્થાનના આધારે બે પ્રકાર પડશે. જે વર્ધનશીલ પેશી મૂળ અને પ્રકાર અથવા તો મૂળ અને પ્રહરોના અગ્રભાગે આવેલી હોય તો એને આપણે કેવી વર્ધનશીલ પેશી કહીશું? તો અગ્રીય વર્ધનશીલ પેશી. કેવી કહેવાય? અગ્રીય વર્ધનશીલ પેશી, અથવા તો એના માટે બીજો શબ્દ છે અગ્રસ. અને જે બે સ્થાયી પેશીની વચ્ચે આવેલી હોય એને કહેવાય આંતરવિષ્ટ. આંતર એટલે અંદર અને વિષ્ટ એટલે વચ્ચે. તો બે સ્થાયી પેશીની વચ્ચે હોય માટે એને કહેવાય આંતરવિષ્ટ. અને દ્વિતીય જે છે એમાં પાર્શ્વીય વર્ધનશીલ પેશી અથવા એને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી કહેવાય. જે પાર્શ્વ એટલે બે બાજુઓ, જે બે બાજુઓ ઉપર આવેલી હોય તો એને પાર્શ્વીય વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો વર્ધનશીલ પેશીના આ પ્રકાર થયા. સ્થાયી પેશીના પ્રકાર જોઈએ તો એમાં એવું કહે છે, જો એક જ પ્રકારના કોષોની બનેલી સ્થાયી પેશી હોય તો એ સરળ સ્થાયી પેશી, અને જુદા જુદા પ્રકારના કોષોથી બને તો એ જટિલ સ્થાયી પેશી બનશે. સરળ કોને કહેવાય? જે એક જ પ્રકારના કોષોથી બનેલી હોય તો સરળ, અને જુદા જુદા પ્રકારના કોષોથી બનેલી હોય તો એને જટિલ કહેવાય. હવે સરળમાં જોઈએ તો સરળમાં મૃદુતક, સ્થૂલકોણ અને દ્રઢોતક. મૃદુતક, સ્થૂલકોણ અને દ્રઢોતક. મૃદુતકમાં વાયુતક અને હરિતકણોતક. વાયુતક અને હરિતકણોતક. દ્રઢોતકમાં તંતુ અને અસ્થિકોષ. જ્યારે જટિલની જો આપણે વાત કરીએ તો એમાં બે પ્રકાર પડશે, જલવાહક અને અન્નવાહક. જલવાહક અને અન્નવાહક. બરાબર. તો વનસ્પતિ પેશીમાં મુખ્ય બે પ્રકાર, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. હવે વર્ધનશીલ પેશી એટલે જે વિભાજન ક્ષમતા ધરાવતા કોષોની બનેલી પેશી, એને વર્ધનશીલ કહેવાય. તો એમાં પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ. પ્રાથમિકમાં અગ્રીય વર્ધનશીલ અને આંતરવિષ્ટ. દ્વિતીયમાં આવશે પાર્શ્વીય. સ્થાયી પેશીમાં જોઈએ તો જો એક જ પ્રકારના કોષોથી બનેલી હોય તો સરળ, અને એક કરતાં વધુ પ્રકારના કોષોથી બને તો જટિલ. સરળમાં આવશે મૃદુતક, સ્થૂલકોણ, દ્રઢોતક. મૃદુતકમાં વાયુતક અને હરિતકણોતક.
દ્રઢતકમાં તંતુ અને અસ્થિકોષ. જટિલમાં જોઈએ તો જલવાહક અને અન્નવાહક. તો પહેલો પ્રશ્ન છે કે વનસ્પતિ પેશીની વ્યાખ્યા આપી, તેનો પ્રકારોનો ચાર્ટ દર્શાવો. પેશીની વ્યાખ્યા આપી, તેના પ્રકારોનો ચાર્ટ દર્શાવો. તો આ આપણો પહેલો પ્રશ્ન થયો. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. વર્ધનશીલ પેશી વિશે વિસ્તૃત માહિતી આપો. કઈ પેશી વિશે? વર્ધનશીલ પેશી વિશે. તો વર્ધનશીલ પેશી કોને કહેવાય? તો આપણે પહેલાં જ કહ્યું કે જે વિભાજન ક્ષમતા ધરાવતા હોય, કોષો જ્યારે વિભાજન ક્ષમતા ધરાવતા હોય તેવા કોષોની બનેલી પેશી, એને કેવી પેશી કહેવાય? તો એને વર્ધનશીલ પેશી કહે છે. વિભાજન ક્ષમતા ધરાવતા હોય કોષો તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? વર્ધનશીલ પેશી તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો સક્રિય રીતે વિભાજન પામતા, સક્રિય રીતે વિભાજન પામતા કોષોની બનેલી પેશીને શું કહેવાય? વર્ધનશીલ સક્રિય રીતે વિભાજન પામતા કોષોની બનેલી પેશીને શું કહેવાય? વર્ધનશીલ પેશી કહે છે. એનો મતલબ એના કોષો શું કરે છે? તો વિભાજન ક્ષમતા ધરાવે છે. હવે જો એના પ્રકારની આપણે વાત કરીએ તો આપણે એવું કહીએ છીએ કે મૂળ અને પ્રરો જે છે એના અગ્રભાગે આવેલી અને પ્રાથમિક વૃદ્ધિ કરતી જે પેશી છે તો એને આપણે કેવી કહીએ છીએ? પ્રાથમિક વર્ધનશીલ પેશી કહીએ છીએ. બરાબર. તો હવે આપણે લખીશું પ્રાથમિક પેશી. તો એમાં આપણે શું કહીએ છીએ? પ્રાથમિક વર્ધનશીલ પેશી. એમાં પહેલો મુદ્દો મૂળ અને પ્રરોના અગ્રભાગે આવેલી અને પ્રાથમિક વૃદ્ધિ કરતી પેશીને અગ્રીય વર્ધનશીલ પેશી કહે છે. મૂળ અને પ્રરોના અગ્રભાગે આવે પ્રાથમિક વૃદ્ધિ કરતી પેશી, તો એને આપણે શું કહીશું? અગ્રીય વર્ધનશીલ પેશી કહીએ છીએ. હવે ધારો કે આ રીતના મૂળ ટોપવાળી રચના હોય છે. બરાબર. મૂળ ટોપવાળી જે રચના, તો એની અંદર તમે જોશો તો આપણને અહીંયા જે નળાકાર જે ભાગ મળે છે ત્યાં અહીંયા આ મૂળ ટોપ છે.
મૂળનો જે ભાગ આપણે કહીએ છીએ, મૂળના પ્રદેશોની આપણે વાત કરી ગયા હતા તો મૂળ તો પછી કયો ભાગ આવશે તો વર્ધી પ્રદેશને એવી વાત કરી ગયા હતા ને, તો એ જે વર્ધી પ્રદેશ તો મૂળ તો પછીનો પ્રદેશ જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ વર્ધી પ્રદેશ કે જ્યાં વર્ધનશીલ પેશીના કોષો આવેલા હોય. તો આ કયો પ્રદેશ આવશે વર્ધી પ્રદેશ. તો એમાં શું આવેલું છે તો કે આ મૂળ છે, બરાબર. તો એમાં આ રીતના વર્ધનશીલ કોષો આવેલા હોય. હવે આ વર્ધનશીલ કોષો શું કરશે તો કે એનામાંથી મૂળનો વિકાસ કરશે, કારણ કે વિભાજન ક્ષમતા ધરાવે છે એટલે એ વિભાજન ક્ષમતાના કારણે કોષોની સંખ્યામાં વધારો કરતો જશે અને જેમ જેમ કોષોની સંખ્યા વધતી જશે એમ એમ મૂળનો શું થતો જશે તો કે વિસ્તાર થતો જશે. તો આ મૂળનો અગ્રભાગ કહેવાય. મૂળની ટોચ અહીંયા આવે, બરાબર. જ્યારે જો પ્રકાંડની વાત આપણે કરીએ તો પ્રકાંડમાં જો આપણે ટોચનો ભાગ કહીએ તો આ રીતના અહીંયા ટોચનો ભાગ આવે. તો જે ટોચનો ભાગ છે પ્રકાંડની અંદર ટોચનો જે ભાગ છે આ ટોચનો ભાગ કહેવાય. તો અહીંયા આપણને વર્ધનશીલ પ્રદેશ અથવા વર્ધી પ્રદેશ જોવા મળશે. તો વર્ધનશીલ કોષો અહીંયા વધારો કરતા જશે એટલે પ્રકાંડની શું થશે તો કે લંબાઈમાં વધારો થશે. એવી જ રીતના મૂળની લંબાઈમાં વધારો થશે. તો આ અગ્રભાગે આવેલી છે એટલે એને અગ્રસ્થ વર્ધનશીલ પેશી પણ ગણવામાં આવે છે. તો મૂળ અને પ્રરો, આ પ્રરો છે. તો મૂળ અને પ્રરોના અગ્રભાગે આવેલી અને પ્રાથમિક વૃદ્ધિ કરતી પેશીને શું કહેવાય અગ્રીય વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. હવે અહીંયા જે પ્રરો છે તો એમાં પર્ણનું આ જ્યારે વર્ધનશીલ પ્રદેશ અથવા વર્ધનશીલ પેશી જ્યારે કોષોની વિભાજન ક્ષમતા ધરાવશે, કોષોની વૃદ્ધિ થતી જશે ત્યારે એ શેનું નિર્માણ કરશે તો કે પર્ણનું નિર્માણ કરે છે. જે પ્રકાંડ છે એ પ્રકાંડના અક્ષ ઉપર આવી રીતના પ્રકાંડ ઉપર કોનું નિર્માણ કરશે તો કે તે પર્ણનું નિર્માણ કરે છે. અને એના કક્ષમાં શું કરશે તો કે કક્ષ કલિકાનું નિર્માણ કરશે. તેનું નિર્માણ કરશે કક્ષ કલિકા. જે કક્ષ કલિકા પ્રકાંડ ઉપર પર્ણનું નિર્માણ થશે અને કક્ષ કલિકાનું નિર્માણ થશે. પર્ણમાંથી કક્ષ કલિકાનું નિર્માણ થશે. આ કક્ષ કલિકા પોતાનામાંથી નવી શાખા અથવા પુષ્પનો ઉદ્ભવ કરવાનું કામ કરે છે. કક્ષ કલિકા શું કરશે પોતાનામાંથી નવી શાખાઓ અથવા તો પુષ્પનો ઉદ્ભવ કરવાનું કામ કરશે. તો પર્ણોનું નિર્માણ થશે, પ્રકાંડનું વિસ્તરણ થશે અને એની સાથે સાથે પર્ણનું શું થાય છે નિર્માણ, પ્રકાંડનું વિસ્તરણ થાય અને એની સાથે સાથે કક્ષ કલિકાનું નિર્માણ થયું. જે કક્ષ કલિકા પોતાનામાંથી તેનું શું ધારણ કરશે તો શાખાનું નિર્માણ કરશે અથવા પુષ્પ ધારણ કરે છે. તો આ રીતના આખું પ્રકાંડ પ્રરોતંત્ર તૈયાર થતું જશે ધીરે ધીરે. એટલે અહીંયા જે પ્રાથમિક અંગોની વૃદ્ધિ થાય છે માટે આવા પ્રકારની પેશીને આપણે કેવી કહીએ છીએ પ્રાથમિક વર્ધનશીલ પેશી કહીએ છીએ. તો પહેલી પ્રાથમિક વર્ધનશીલ પેશી કઈ હતી તો કે અગ્રીય વર્ધનશીલ પેશી હતી. તો હવે આમાં આપણે આગળ લખીશું કે જે પ્રકાંડ છે એ પ્રકાંડમાં શું આવે છે. આપણે એને કહ્યું કે જે પ્રાથમિક વૃદ્ધિ થઈ, હવે પર્ણ અને પ્રકાંડના વિસ્તરણ દરમિયાન
શું ઉત્પન્ન થશે? કક્ષ કલિકા. કક્ષ કલિકા ઉદ્ભવે છે. આ કક્ષ કલિકામાંથી શેનું નિર્માણ થાય છે? કક્ષ કલિકામાંથી પુષ્પ અથવા નવી શાખા ઉદ્ભવે છે. બરાબર. તો આ જે વૃદ્ધિ થઈ કેવા પ્રકારની વૃદ્ધિ થઈ? તો કે આ પ્રાથમિક પ્રકારની વૃદ્ધિ થઈ. અહીંયા પર્ણ નિર્માણ અને પ્રકાંડના વિસ્તરણ દરમિયાન કક્ષ કલિકા ઉદ્ભવે. કક્ષ કલિકામાંથી પુષ્પ અથવા શાખા ઉદ્ભવે છે. તો આ પહેલી પ્રાથમિક વર્ધનશીલ પેશી થઈ. હવે આપણે બીજી જોઈએ તો બીજી વર્ધનશીલ પેશીની વાત કરીએ જે પ્રાથમિક પ્રકારની છે તેને આંતરવિષ્ટ કહેવામાં આવે છે. તો બે સ્થાયી પેશીની વચ્ચે આવેલી પ્રાથમિક પેશીને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહે છે. ક્યાં આવેલી છે? બે સ્થાયી પેશીની વચ્ચે. એટલે કે ધારો કે બે મૃદુતક અને દ્રઢોતકની વચ્ચે અથવા મૃદુતક અને સ્થૂળકોણકની વચ્ચે એવી રીતના હોય. અને શું કરે? તો ધારો કે આ મૃદુતક પેશી છે, બરાબર, અને અહીંયા સ્થૂળકોણક પેશી આ રીતના ગોઠવાયેલી છે. હવે શું કરશે? આ બેની વચ્ચે મૃદુતક અને સ્થૂળકોણકની વચ્ચે વર્ધનશીલ પેશીના કોષ છે. આ વર્ધનશીલ પેશીનો કોષ છે. તો એ વિભાજન ક્ષમતા ધરાવશે. એટલે આ રીતના વિભાજન કરીને શું કરશે? તો બે સ્થાયી પેશીને જોડવાનું કામ કરે છે. બે સ્થાયી પેશીને શું કરી દેશે? જોડી દેશે. અને આંતર એટલે અંદર અને વિષ્ટ એટલે વચ્ચે. તો બે સ્થાયી પેશીની વચ્ચે છે માટે એને શું કહેવાય? આંતરવિષ્ટ કહેવાય. હવે આ ક્યાં જોવા મળે? ખાસ કરી તો એવું કહે છે કે જે ઘાસ છે, ઘાસ અને જે શાકાહારી પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયેલા વનસ્પતિના જે ભાગો છે, ખવાઈને બાકી રહેલ વનસ્પતિના ભાગો. તો ધારો કે ઘેટા બકરા એ વનસ્પતિને ખાય તો પર્ણ ને એવું બધું ખાઈ જાય અને જે શાખાઓ બાકી રહી ગઈ હોય અથવા તો જે પ્રકાંડ બાકી રહી ગયું હોય, ડાળીઓ બાકી રહી ગઈ હોય, ત્યાં આપણને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જોવા મળે છે. તો ટૂંકમાં આ પેશીને પ્રાથમિક કેમ કહેવામાં આવે છે? કારણ કે એ પ્રાથમિક વૃદ્ધિ સાથે સંકળાયેલી છે. અને કેવા કોષોમાં જોવા મળે છે? તો કે જે પ્રાથમિક પ્રકારના હોય અથવા તો એને આપણે શું કહીએ છીએ? તો જે વનસ્પતિના જીવનની શરૂઆતમાં દેખાય છે. ક્યાં જોવા મળશે? વનસ્પતિની જીવનના શરૂઆતમાં જોવા મળતા ભાગોમાં જોવા મળે છે. માટે એને શું કહેવામાં આવે છે? પ્રાથમિક કહેવામાં આવે છે. તો પહેલું આપણે પ્રાથમિક વર્ધનશીલ પેશી જોઈએ. હવે આપણે કઈ વર્ધનશીલ પેશી જોવાની છે? તો દ્વિતીય વર્ધનશીલ પેશી. પ્રાથમિક પછી કઈ આવશે? દ્વિતીય વર્ધનશીલ પેશી. તો હવે બીજો પ્રકાર આવશે દ્વિતીય
દ્વિતીય વર્ધનશીલ પેશીનું હવે આને દ્વિતીય વર્ધનશીલ પેશી કેમ કહેવામાં આવે તો કે જે પ્રાથમિક અથવા તો મૂળ અને પ્રકારના પરિપક્વ ભાગોમાંથી આવેલી વર્ધનશીલ પેશી છે. મૂળ અને પ્રકાંડના પરિપક્વ ભાગોમાં થી આવેલી પેશી વિકાસ પામેલી પેશી. અને બીજું શું કહે છે, જે પ્રાથમિક જે વર્ધનશીલ પેશી છે એમાંથી જેનું નિર્માણ થાય છે. પ્રાથમિક પેશીના નિર્માણ પછી દેખાય અને પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી દેખાય તેને દ્વિતીય વર્ધનશીલ પેશી કહે છે. તેને શું કહેવાય? દ્વિતીય વર્ધનશીલ પેશી કહે છે. મૂળ અને પ્રકારના પરિપક્વ ભાગોમાંથી, એટલે હવે જ્યારે પહેલી જે વર્ધનશીલ પેશી હતી પ્રાથમિક, એમાંથી મૂળ અને પ્રકાંડનું નિર્માણ થઈ ગયું છે, એ ભાગો બની ગયા છે. અને એ જ્યારે પરિપક્વ થાય, એટલે આપણે જે પેલો પરિપક્વ પ્રદેશની વાત કરી હતી, તો એમાંથી આવેલી પેશી અને પ્રાથમિક વર્ધનશીલ પછી દેખાય એવી પેશીને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો દ્વિતીય વર્ધનશીલ પેશી તરીકે એને ઓળખવામાં આવે. કઈ કહેવાય? દ્વિતીય વર્ધનશીલ પેશી. તો દ્વિતીય વર્ધનશીલ પેશીમાં કઈ પેશીનો સમાવેશ થાય એનું ઉદાહરણ કરું. દ્વિતીય વર્ધનશીલ પેશીનું ઉદાહરણ કયું લેવામાં આવે છે? તો જે આપણે ત્રીજું પાર્શ્વીય વર્ધનશીલ પેશીની વાત કરીએ છીએ એને શેના તરીકે લઈએ છીએ? દ્વિતીય વર્ધનશીલ પેશી તરીકે લઈએ છીએ. તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હવે પાર્શ્વીયનો મતલબ શું? જે બે બાજુઓ પર જોવા મળે એનો મતલબ. જે અગ્રસ્થ હતી અથવા તો જે પ્રાથમિક હતી એ શું કરતી હતી? તો કે વનસ્પતિની લંબાઈમાં વધારો કરતી હતી. જ્યારે પાર્શ્વીય વર્ધનશીલ પેશી શું કરે છે? તો કે એ વનસ્પતિના ઘેરાવામાં વધારો કરે છે. શું કરશે? એના ઘેરાવામાં. અહીંયા લંબાઈમાં વધારો નહીં થાય, લંબાઈમાં વધારો નથી થતો. શેમાં વધારો થાય છે? તો એના ઘેરાવામાં વધારો થાય છે. તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી વનસ્પતિમાં જે પ્રકાંડ છે એ પ્રકાંડમાં જુદા જુદા અંતરે આવેલી છે. એટલે બે ભાગો પર જે પ્રકાંડના બે ભાગ છે, બે બાજુઓ છે, એના ઉપર આપણને જોવા મળશે. બરાબર? ક્યાં જોવા મળશે? તેના બે બાજુઓ પર જોવા મળશે. અને શું કરે છે? તો કે એના ઘેરાવામાં વધારો કરે છે. તો વનસ્પતિમાં બે બાજુઓ પર જોવા મળે છે. જે શેમાં વધારો કરશે? ઘેરાવામાં વધારો કરે છે.
હવે જો આના ઉદાહરણ લેવા હોય તો ઉદાહરણમાં પુલીય એધા, ઉદાહરણમાં પુલીય એધા આગળ આવશે. આપણે એધા એટલે વર્ધનશીલ પેશીના જે કોષોનું બનેલું પટ્ટી, એને શેના તરીકે ઓળખાય? એધા. એધા શબ્દ આવે એનો મતલબ એમાં વર્ધનશીલ પેશીના કોષો હોય. અને પુલીય એધા એ આપણે હવે આગળ ભણવાનું આવશે કે જે અન્નવાહક અને જલવાહકની વચ્ચે ગોઠવાયેલી હોય છે. ત્વક્ષયદા, જે છાલ જે હોય છે, પ્રકાંડ અને મૂળની જે ઉપરનું લેયર, અધિસ્તર છાલ, એને ત્વક્ષયદા તરીકે ઓળખીએ છીએ. તો એની અંદર પણ આપણને શું જોવા મળે છે? તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોવા મળે છે. તો પુલીય એધા, આંતરપુલીય એધા અને ત્વક્ષયદામાં આપણને જોવા મળશે. એટલે પુલીય એધામાં આંતરપુલીય પણ આપ્યું અને બાહ્યપુલીય એધા પણ આપ્યું, બંને આપ્યું. વાહિપુલ એટલે અન્નવાહક અને જલવાહકની જે ગોઠવણી, એને વાહિપુલ કહેવાય. તો એ વાહિપુલીય ગોઠવણી અને આંતરપુલીય એટલે એની વચ્ચે અને ત્વક્ષયદા બંનેમાં આપણને શું જોવા મળશે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોવા મળશે. તો આપણે વર્ધનશીલ પેશીના પ્રકારોની વાત કરી.